પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમનું આધુનિકરણ કરવામાં આવશે। ₹53 લાખનો ખર્ચ અહીં આધુનિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। રાજકોટની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને કારણે કોરોનાના દર્દીઓના કરુણ મોત નીપજ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકારની ઊંઘ ઉડી ગઈ હતી અને સરકારી તેમજ ખાનગી મળી તમામ હોસ્પિટલોની ફાયર સુવિધા અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી। દરેક હોસ્પિટલોને જરૂરી ફાયર સેફટીના સાધનો વસાવી લેવા સૂચના પણ આપી દેવામાં આવી હતી। પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં પણ ફાયર સેફટી અંગે પ્રાથમિક સુવિધા હોવાથી તેને એનઓસી આપવામાં આવ્યું હતું, પરંતુ જિલ્લાની આ મુખ્ય હોસ્પિટલ હોવાથી તેમાં આધુનિક ફાયર સેફટીની સુવિધા લગાવવામાં આવશે। હું પોરબંદર પીઆઈયુ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલ્તાફ આ સાથે તમને કહું છું કે પોરબંદર ભાવસીજી હોસ્પિટલના ફાયર સેફટી માટે અમે ટેન્ડર આપ્યું હતું, પરંતુ ટેન્ડરમાં કોઈ એજન્સી ન આવતા ફરીથી રીએનોવેટ કરેલ છે અને આ ટેન્ડર લગભગ 31 ડિસેમ્બર સુધીમાં થઈ જશે। ત્યારબાદ કામ શરૂ કરવામાં આવશે। શું છે, કઈ કઈ બાબતો છે અને ફાયર સેફટીની દરેક જેટલી સુવિધાઓ આપવામાં આવે છે હોસ્પિટલની અંદરમાં, જે બીજા હોસ્પિટલોમાં જેવી રીતે છે તેવી જ રીતે ભાવસીજી હોસ્પિટલમાં પણ આ સુવિધાઓ આપવામાં આવશે અને કાયમ ધોરણે ક્યારે પણ કોઈ આગ લાગે તો ફાયર સેફટી પ્લાન શરૂ થઈ જશે। પોરબંદરની હોસ્પિટલમાં આ સુવિધા માટે પીઆઈયુ વિભાગ દ્વારા ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે। આ ટેન્ડર પ્રક્રિયા બાદ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।